નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રેમ વૈદ્ય. આજે હું તમને એક સવાલ કરવા જાઉં છું, સાચો જવાબ આપજો. પણ છેલ્લા અઠવાડિયામાં તમે કેટલી વાર ફરસાણ ખાધું? એક વાર, 3 વાર કે રોજે જ ખાધું? અને બીજો પ્રશ્ન લોકોને એવો થાય છે કે મને વજન ઘટાડવું છે પણ ઘટતું નથી, શું કરવું જોઈએ એની માટે, એને પાછળ શું કારણ હોઈ શકે? તો આ વિડીયો એ બંને પ્રશ્નોનો જવાબ છે. પહેલાં તો આપણે વાત કરી લઈએ વેઇટ લોસની. આંકડા સમજી લે બરાબર રીતે. હવે તમને વેઇટ લોસ કરવું છે કે વેઇટ ગેઇન કરવું છે, તો વિજ્ઞાનનો નિયમ છે એનર્જી બેલેન્સનો, કે તમે રોજની જેટલી એનર્જી ખર્ચો ને એટલી એનર્જી તમે ઉમેરો તો બેલેન્સમાં રહે બધી વસ્તુઓ. પણ રોજની એનર્જી કરતાં વધારે ખાઓ તો તમારું વેઇટ ગેઇન થાય, અને રોજની એનર્જીનો વપરાશ કરતાં તમે એનર્જી ઓછી લો કે કેલરીઝ ઓછી ખાઓ તો વેઇટ લોસ થાય. તો એ હિસાબથી આપણે જોઈએ તો 1 કિલો ઘટાડવા માટે 7,700 કેલરીઝ આપણે ઓછી કરવી પડે. સરેરાશ આપણને દિવસની 500 કેલરીઝ ઓછી કરીએ તો મહિનામાં 1 થી 1.5 કિલો વજન ઓછું થઈ શકે છે. પણ એકદમ સરળ ઉપાય બતાવું કે આપની રોજિંદા આદતથી કઈ રીતે આ વેઇટ લોસ કરી શકાય. તો વાત કરીએ ફરસાણની. ગુજરાતમાં આપણે જોયું છે કે સવારે નાસ્તામાં, બપોરે જમવામાં અને રાત્રે જમવામાં ઘણા બધા ઘરોમાં એવી આદત હોય છે કે કંઈક ફરસાણ લઈ લે. ગાંઠિયા છે, સેવ છે, ભાકરવડી છે, પાપડી છે, કંઈ ને કંઈક ફરસાણ હોય જ. પણ તમે સ્ક્રીન પર જોઈ શકશો તો તમને ખ્યાલ આવશે કે 100 ગ્રામ ફરસાણમાં કેટલી કેલરીઝ હોય છે. હવે સવારે ચા સાથે લોકો પાપડી ખાય, બપોરે જમવામાં ગાંઠિયા કે સેવ લઈ લે, રાત્રે જમવામાં ટમટમ, ચવાણું કે ભાકરવડી લઈ લે. તો તમે જે પાછળ સ્ક્રીનશોટ બતાડ્યો છે એને પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લો અને જાતે જ જુઓ કે તમે કેટલી કેલરીઝ લો છો. તમે આ ફરસાણ ખાઓ છો તો દિવસની આરામથી 500 થી 600 કેલરીઝ વધારે જાય છે. અને આ જ ફરસાણ કઈ રીતે વજનમાં ઉમેરો કરે છે એ તમને કારણ જણાવું. પહેલું કારણ એ છે કે રિફાઇન્ડ કાર્બ્સ. રિફાઇન્ડ કાર્બ્સ એટલે તમે મેદા અને બેસનની વસ્તુ, તળેલી વસ્તુ પાછી એ તમે લો, એ તમારું બ્લડ શુગર વધારે, અને બ્લડ શુગર વધારે એટલે એન્ડમાં તમારું વજન વધારો થાય. બીજું રીઝન એવું છે કે હાઈ ડેન્સિટી ફૂડ છે. એટલે તમે આટલું પણ ફરસાણ ખાઓ પણ કેલરીઝ તમને બહુ વધારે મળે, અને બ્રેનને સિગ્નલ પણ લેટ પહોંચે કે તમે બેઠા બેઠા મુઠ્ઠો ભરીને, 2 મુઠ્ઠા ભરીને કાઠિયા તો ખાઈ લીધા પણ પેટ ના ભરાયું, એના લીધે ઓવર ઇટિંગ પણ થઈ જાય છે. ત્રીજું કારણ છે સોલ્ટ, જે સોડિયમ કહીએ. સોડિયમનું કામ એ છે કે શરીરમાં પાણી પકડી રાખવું, પણ આપણે ખબર છે કે ફરસાણ એકદમ ચટપટું લાગે, વધારે સોલ્ટવાળું હોય, અને વધારે સોલ્ટ જાય એટલે શરીરમાં પાણી એ પકડી રાખે. અને ચોથું કારણ એ છે કે ડીપ ફ્રાઈડ. મેં જેવું પહેલાં કારણમાં કીધું કે રિફાઇન્ડ કાર્બ્સ છે એને તમે તળો તો કઈ રીતે ફરક પડે કે સપોઝ બેસન છે, બેસનમાં જે પોષક તત્વો હોય એને આપણે તળીએ તો એનો પોષક તત્વોનું નાશ થાય, અને પોષક તત્વોની જગ્યાએ તેલ એબ્ઝોર્બ થઈ જાય. એના લીધે કેલરીઝ વધી જાય. જો 100 ગ્રામ બેસનમાં 350 કેલરીઝ હોય અને એ જ બેસન આપણે ફરસાણના રૂપમાં ખાઈએ તો સીધું 500 થી 600 કેલરીઝ થઈ જાય 100 ગ્રામમાં. હવે હું આપણે જણાવું છું કે આને સારી આદતોમાં કઈ રીતે બદલી શકો છો. ફરસાણની જગ્યાએ તમે કઈ રીતે આરોગ્યવર્ધક આદતોને અપનાવી શકો છો અને કયા કયા સ્નેક્સ લઈ શકો છો. આપણે રોસ્ટેડ ચણા છે, તમે ઘરે ચણા શેકી લો, એનો નાસ્તો કરી શકો છો. પછી ડ્રાય ફ્રૂટ્સ છે, 5 બદામ, 3 કાજુ, 2 અખરોટ કે 1 અખરોટ. પછી વધારે એવું કુડુમ વાળું જોતું હોય તમને તો સેવ મમરા પણ લઈ શકો છો. પણ એ જ છે કે તમે સેવને તળેલી છે એટલે પ્રમાણસર લેજો, 20-30 ગ્રામ, બરાબર. તમને એક સિમ્પલ પ્લાન આપી દઉં છું કે તમે 1 મહિનામાં કઈ રીતે 1 થી 1.5 કિલો વજન ઘટાડી શકો છો. તો પહેલા અઠવાડિયે કંઈ જ નહીં કરવાનું, તમારે જાગૃતિ લાવવાની છે કે તમે જ્યારે પણ ફરસાણ ખાઓ તો એને એક ચોપડીમાં નોંધી લેજો કે ક્યારે ખાધું છે, કેટલું ખાધું છે અને કેમ ખાધું છે. કે આદત છે એટલે ખાધું છે કે ટેસ્ટ જોઈએ છે એટલે જ ખાધું છે. ટેસ્ટ જોઈતું હોય તો તમે સેવ મમરામાં ધાણા, લીંબુ, કાંદા નાખીને પણ ખાઈ શકો છો. પરફેક્ટ ટેસ્ટ આવશે અને કેલરીઝમાં પણ ઓછું રહેશે. બીજા અઠવાડિયામાં તમે ધીરે ધીરે ક્વોન્ટિટી ઓછી કરો, કે દિવસમાં 3 વાર ખાતા હો કે 2 વાર ફરસાણ ખાતા હો, એની ફ્રીક્વન્સી ઓછી કરી દેજો કે દિવસમાં 2 વાર ખાઓ કે 1 વાર ખાઓ. ત્રીજા અઠવાડિયે
તમે એને સ્વોપ કરી શકો છો એક આરોગ્યવર્ધક આદતથી, કે 2 વાર બંધ કર્યું પણ આપણને કંઈક થાય છે, કંઈક ખાઈ લઈએ, તો ચણા ખાઓ, સેવ મમરા ખાઓ, મેં તમને જેવું કીધું છે એવી રીતે. અને ચોથા અઠવાડિયેથી તમે ફરસાણ બિલકુલ બંધ કરી દેજો, કે અથવા વીકેન્ડ માટે એક સેલિબ્રેશન જેવું, કે સવારે ચા નાસ્તા સાથે ખાઈએ તો મજા આવે, એ રીતની આદત કરી દેજો. આ રીતે તમે ધીરે ધીરે કરીને તમારા ડાયટમાંથી ફરસાણ હટાવી લેજો. અને જાદુ જોજો તમે. નહીં તમને જીમ કરવાનું, નહીં તમને કોઈ ક્રેશ ડાયટ કરવાના, નહીં તમને દોડવાનું, જોગિંગ કરવાનું. એક સરળ આદતને ચેન્જ કરીને તમે કઈ રીતે 1 થી 1.5 કિલો વજન ઘટાડી શકો છો એ તમે જુઓ. તો મિત્રો, આ સાથે આપણે જોયું કે ફરસાણ કઈ રીતે આપણું વજન વધારી શકે છે. ફરસાણ દુશ્મન નથી, પણ તમે કેટલી વાર ખાઓ છો અને કેટલું ખાઓ છો એના પર ડિપેન્ડ છે કે તમારા સ્વાસ્થ્યને કઈ રીતે હાનિ પહોંચાડી શકે. તો હું આપને 30 દિવસનો ચેલેન્જ આપું છું. તમે 30 દિવસ આ કરી જુઓ અને એનો જાદુ જોજો કે કઈ રીતે તમારું 1.5 થી 2 કિલો વજન ઘટે છે. આ સાથે હું વિડીયોની સમાપ્તિ કરું છું. કમેન્ટમાં તમે લખજો કે ક્યારથી તમે ચાલુ કર્યો છે ચેલેન્જ અને તમને શું શું ફાયદો થયો છે. અને અગર આપને કોઈ ટૉપિક પર વિડીયો જોઈતો હોય તો આપ નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અસ્તુ. વંદે માતરમ.